सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम अनन्याश्चिन्तयन्तो माम् अनन्याश्चिन्तयन्तो माम् ये जना पर्युपासते ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् योगक्षेमं वहाम्यहम् હું કર્મ કરીશ અને મને ફળ મળવું જોઈએ આવી એક ધારણાવાળા માણસો હોય છે. ફળ વિચાર્યા વગર પગલું માનતા જ નથી. કોઈ પણ કામ કરવા તૈયાર પણ ફળ જોઈએ અને ફળ મળે બી ખરું. કર્મનો એક અટલ સિદ્ધાંત છે. જે માણસ કામ કરે છે તેને ફળ મળે છે. પણ કેટલાક જુદા જ માણસો હોય છે જેને ફળ તરફ ધ્યાન જ નથી, કામ તરફ જ ધ્યાન છે. એ ભગવાનના અનન્ય ભક્તો છે, લાડકા ભક્તો છે. ફળ તમે મેળવો, ભોગવી લો એટલે વાત પૂરી થઈ. અહીંયા મળે અને સ્વર્ગમાં મળે. અહીંયાના જરાક અનિશ્ચિત ભોગો હોય ત્યાં નિશ્ચિત હોય, અહીંયાની અવધિ પણ અનિશ્ચિત, ત્યાંની અવધિ પણ નિશ્ચિત. જરા દીર્ઘજીવી ભોગો તમને સ્વર્ગમાં મળે. પણ સરવાળે ભોગાર્થી કામ કરનારા અને પુણ્યાર્થી કામ કરનારા બધા એક સરખા જ છે. ભોગને માટે કામ કરે તે અહીંયા જ ભોગ માગે છે અને પુણ્યાર્થી કામ કરનારો પુણ્ય કરીને આગળ પણ એને ભોગ જોઈએ છે. તેથી અહીંના સુખો માગો કે સ્વર્ગના સુખો માગો કે આવતા જન્મના સુખો માગો, પણ તમારું સરવાળે ધ્યાન ક્યાં છે? ફળ ઉપર છે. અરે ફળ ઉપર જે ધ્યાન રાખીને કામ કરતા ગતાગતમ કામ કામા લભંતે. કામ કામા એમના કામની પછવાડે કામના છે. કામ કામા છે, કામની ઈચ્છાવાળા છે. કામ એટલે વિષય, કામ એટલે ભોગ, અને એની કામના કરો એટલે કામ કામા. એની કામની જ કામના છે. વિષયની, પદાર્થની, ફળની ઈચ્છા રાખીને જે કામ કરે છે તે ગતાગતમ લભંતે. એ લોકો આવન જવાનમાં પડી જાય. આજે ભવાટવી કહીએ છીએ, 184નો ફેરો કહીએ છીએ, એમાંથી આ લોકો બહાર આવે નહીં. થોડો વખત રહી આવે સ્વર્ગમાં, પછી 50-100 વર્ષ બી રહી આવે, પણ આવે જ છૂટકો. તેતમ ભુક્તવા સ્વર્ગ લોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. તમારા પુણ્યનો હિસાબ પૂરો થાય કે પાછા આવવું પડે. એટલે આ ચક્રની અંદર ફરનારા કેટલાક માણસો છે. ભોગાર્થીનો સ્વાર્થ સીધો પ્રગટ થાય, પુણ્યાર્થીનો સ્વાર્થ સીધો ખબર ન પડે. આવતા જન્મે સારું થાય એટલા માટે બી કેટલાક માણસો કામ કરતા હોય, અને ખરાબ પણ નથી. કંઈક મેળવવાને પણ સારું કામ તો કરે જ છે. તેથી આડા અવડા માર્ગે પૈસા મેળવનારા માણસો કે પાપી માણસો કે હલકા માણસો તેના કરતાં આ થોડાક મોટા છે કે ભાઈ સારું કામ કરશું ને સારું મેળવશું, પણ મેળવ્યા વગર કરશું નહીં. એટલે અહીંયા વિશ્વાસનો કોઈ સવાલ નથી આવતો. અમે કામ કરશું પછી પરમાત્માને જે કરવું હોય તે કરે, તે કેટેગરીના માણસો નહીં. અને એવા માણસો બહુ ઓછા હોય. કરોડોમાં એકાદ માન મળે. ગીતા ઉપર વ્યાખ્યાન આપનારા માણસો તમને એમાં નહીં મળે. અનન્યાસ ચિંતયંતો મામ શ્લોક ઉપર પ્રવચન પણ ચાર્જ નક્કી કરીને જ કરે. યોગક્ષેમમ વહામ્યહમ એ સૂત્રો ઉપર વિશ્વાસ નહીં તેવા જ મોટા ભાગના લોકો ગીતા ઉપર પ્રવચનો કરતા તમને જોવા મળશે. એટલે કેટલું અઘરું છે આ. એમની મજા કરવાનું કારણ નથી, પણ ભગવાન સાથે અનુસંધાન જ નથી. દયનીય છે બિચારાઓ. ભગવાન શું આપી શકે છે જેને ખબર જ નથી. તેથી મારે શું મેળવવું છે નક્કી કરીને માણસ ચાલવા લાગ્યો. ત્યારે સામાન્ય જન સમાજની વાત જ્યારે કરીએ ને ત્યારે થોડા ઉપર ઉઠેલા, જેને આપણે મુઠ્ઠી ઊંચેરા માણસો જગતમાં કહેતા હોઈએ, તે પણ આ શ્લોકમાં બેસતા નથી. જરા ખોલી નજરે જોઈએ ને તો દયનીય લાગે. 5000 વર્ષથી ગીતા ભગવાને કહી રાખી છે, પણ આંગળીને વેઢે ગણાય આવા જ માણસો આ શ્લોકને ફિટ થશે. તેથી યોગક્ષેમમ વહામ્યમ એટલે બહુ જબરજસ્ત વાત છે આખી. નહીં તો ફળ સામે રાખીને, સુખ સામે રાખીને, ભોગ સામે રાખીને મળશે શું એનો હિસાબ કરીને જ માણસ પગલું માનતો હોય છે. કોઈ પ્રગટ બોલે, કોઈ છુપવું, પણ મનમાં વાત એની એ જ હોય. અને મજા શું છે? ભગવાન અંદર જ બેસી ગયો છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો.
અમને કંઈ જોતું નથી ને અમે એમ કામ કરીએ છીએ એમ તમે મોટે મોટેથી બોલો, પણ તમને જોઈએ છે તો ભગવાનને ખબર છે. કારણ કે જોઈતું નથી એમ તમે દુનિયાની આંખમાં ધૂળ નાખવા માટે બોલો છો, પણ તમને જોઈએ છે તે ભગવાનને ખબર છે ને, એની આંખમાં કોઈ ધૂળ નાખી શકતું નથી. એટલે આ શ્લોકની સાથે ફિટ બેસવું હોય તો ભગવાન સાથે અનુસંધાન જ જોઈએ. ઈશ્વર સાથે તાર જોડ્યા વગર આ શ્લોક જોડે માણસ ફિટ થાય જ નહીં. ગમે એટલા ઉત્કૃષ્ટ વ્યાખ્યાનો આપ, દુનિયાને હલાવી નાખે આવા વ્યાખ્યાન આપનારો માણસ પણ આમાં નહીં બેસે. એનું કારણ સીધું અનુસંધાન ભગવાન સાથે છે. અહીંયા યોગક્ષેમમ વહામી અહમ, હું યોગક્ષેમ ચલાવું છું એ જે ભગવાન કહે છે ને, એના ઉપર 16 આના નહીં 20 આનાનો વિશ્વાસ હોવો જોઈએ. સ્વપ્નમાં પણ બીજો વિચાર નહીં આવવો જોઈએ. અનન્ય ચિંતનથી હું કામ કરીશ તો મારું શું થશે આવો વિચાર આવો, ખલાસ થયા તમે આ શ્લોકમાંથી બાદ થઈ ગયા. મારું કંઈ જ ખરાબ થાય નહીં. પરમાત્મા જેનું ધ્યાન રાખે એનું ખરાબ કેમ થાય? તેથી આ શ્લોક એટલે તલવારની ધાર છે. સુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથંતત કવયો વદંતી. દુર્ગમ પથ છે, તલવારની ધાર ઉપર ચાલો લોહી લુવાણ થાય પગ. તેથી આ સાહસિક માણસોનો શ્લોક છે, દયનીય માણસોનો શ્લોક નથી. પરમાત્મા જ, બીજું કોઈ નહીં. અનન્ય અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. અનન્ય ભાવથી મારું ચિંતન કરતા કરતા જે લોકો પર્યુપાસતે, ચારે બાજુથી મારી ઉપાસના કરે છે, જ્યાં જુઓ ત્યાં પરમાત્મા પરમાત્મા પરમાત્મા, બીજું દેખાય જ નહીં. એને વસ્તુ દેખાતી નથી, વિત્ત દેખાતું નથી, વિચાર દેખાતો નથી, વ્યક્તિ દેખાતી નથી, પરમાત્મા જ દેખાય છે. જેને વસ્તુમાં પરમાત્મા દેખાય, વિચારમાં પરમાત્મા દેખાય, વ્યક્તિમાં પરમાત્મા દેખાય, વિત્તમાં પરમાત્મા દેખાય, અને પરમાત્મા હોય તો જ તે ગ્રાહ્ય છે, નહીં તો વસ્તુ ગ્રાહ્ય નથી, વિચાર ગ્રાહ્ય નથી, વ્યક્તિ ગ્રાહ્ય નથી, અને વિત્ત પણ ગ્રાહ્ય નથી. જેની સાથે પરમાત્માનું અનુસંધાન નહીં તેવી કોઈ વાત જગતમાં મને જોઈતી નથી. હનુમાનજીએ જે મોતીની માળા થોડી થોડીને ફેંકી એનું કારણ શું? એમાં રામ હોવો જોઈએ. રામ વગરની કોઈ વાત મને ચાલે નહીં. અને હનુમાનના વાંદરવેળા નહીં હતા. હનુમાન વાંદરો છે એ કલ્પના એસિડથી ધોઈ નાખવી જોઈએ રામાયણ વાંચવું હોય તો. મનોજમ અમ્મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્ય. આનું નામ હનુમાન. મનોજમ, મનના જેવો વેગ છે. સામેના માણસના મનને ઉભા ઉભા જે માણસ વાંચી લે, એક્સરે લેવાની હિંમત છે. તમે ગમે તે વાત કરો, તમારી અંદર શું ચાલે છે હનુમાનને ખબર પડે. રામ ભક્ત છે. જેટલી મહત્તા રામની એટલી જ મહત્તા રામ ભક્તની. ભગવાન અને ભગવદીય જનોમાં બહુ ફેરો તો નથી. ભગવાન તમને જેમ આર પાર વાંચી લે ને, તેમ સાચો ભગવાનનો ભક્ત તમને આર પાર વાંચી લે. તેથી ભક્તો તમારો દંભ ચલાવી લે છે, સમજતા નથી એમ સમજો નહીં. જેમ ભગવાન સમજે છે ને તેમ સાચા ભક્તો બધું સમજતા હોય, પણ દયા ખાય કે ઠીક છે, બિચારાને એમ લાગે છે કે આનાથી મારું ચાલશે, ચાલવા દો. દુનિયામાં આવું ઘણું ચાલતું હોય છે. તેથી ચલાવી લેવાની વાત જુદી, ખબર નથી પડતી એમ નહીં. હનુમાનને બધી ખબર પડે આર પાર. અને રામે કટોકટીના પ્રસંગોમાં હનુમાનનો ઉપયોગ કર્યો છે. રાવણનો ભાઈ વિભીષણ જ્યારે રામ પાસે આવે છે, બધાએ વિરોધ કર્યો, લેવાય જ નહીં, ગમે તેમ શત્રુનો ભાઈ છે. અને આવા ઇમરજન્સીના ટાઈમે યુદ્ધ ચાલતું હોય ત્યારે શત્રુ પક્ષના અને રાવણના સગા ભાઈને લેવાય ખરો આપણા પક્ષમાં? બધાએ ના પાડી. રામે હનુમાનને પૂછ્યું, હનુમાન કે લેવા જોઈએ. એક હનુમાનના મત ઉપર રામે લીધા છે. એનું કારણ માણસને આર પાર વાંચવાની તાકાત એનામાં છે. બધાનો મત ખોટો હોય, હનુમાનનો મત સાચો. શા માટે? મનોજમ, વિભીષણના મનને અંતર્બાહ્ય જે માણસે નિરખ્યું છે. તેથી મોતીની માળા ફેંકનારો હનુમાન મૂર્ખો નહીં હતો, આ વાંદરવેળા નથી. જેમ હનુમાનને રામ ઉપર વિશ્વાસ છે તેમ રામને હનુમાન ઉપર આત્યંતિક વિશ્વાસ છે. ભક્તને ભગવાનનો આવો અનન્ય ભાવ હોય છે. તેથી હનુમાનનો મત હંમેશા પ્રમાણભૂત. દુનિયા આખી એક પક્ષે હોય, હનુમાનનો અવાજ એક તરફ, તો રામ હનુમાનના પક્ષે હોય, દુનિયાના પક્ષે ન હોય. એનું કારણ દુનિયા સ્વાર્થી છે, દુનિયા અધૂરી છે, દુનિયા આંધળી છે, દુનિયા દયા ખાવા જેવી છે, દુનિયા ગુલાટ મારનારી છે. આ સ્થિર માણસ છે. તેથી કોનો મત સ્વીકારવાનો? ભગવાન સિવાય કોઈનો મત ભક્ત માનતો નથી, ને ભક્ત સિવાય કોઈના મતને ભગવાન કિંમત આપતા નથી. આ બહુ જબરજસ્ત શ્લોક છે. આ ગીતાનો શ્લોક વાંચતી વખતે બહુ જ પવિત્ર હૃદયથી બેસવું જોઈએ. 9મો અધ્યાય આખો જ આવો છે. જે મંદિરમાં બૂટ ચપ્પલ પહેરીને જવાય નહીં, તેમ ચાપડુસથી આ શ્લોક વંચાય નહીં. અવરચંડાઈથી આ શ્લોક ખબર ન પડે. અનન્યાસ ચિંતયંતોમાં એટલે એટલી હાઈટથી ભગવાન બોલે છે. ત્યારે હનુમાન ઉપર ભગવાનને વિશ્વાસ ને ભગવાન ઉપર હનુમાનને વિશ્વાસ, પરસ્પર બંને એકબીજાના મતને પ્રમાણભૂત સમજે આવો અંગત સંબંધ જેનો ભગવાન જોડે બંધાઈ જાય છે. એટલે આ કંઈ સામાન્ય શ્લોક નથી. પ્રત્યેક માણસ આવું બોલા જ કરતો હોય.
તમે માગતા નથી, અમે પણ માગતા નથી. અમે પણ એમને એમ જીવીએ છીએ. અમે પણ કોને ખબર અયાચક છે કે સયાચક છે, અઘરું છે નક્કી કરવું. બહારની ભાષા અને અંદરનો ભાવ એમાં લગભગ ભેદ જોવા મળે છે. અને પરમાત્માથી છૂપો રહે નહીં અને પરમાત્માના ભક્તથી છૂપો રહે નહીં. પ્રત્યેક વેપાર નથી કહેતો નફો થયા પછી વખાણ કરે તમે તો બહુ દોરી લોટો લઈને આવ્યા હતા અને એકદમ કરોડપતિ થઈ ગયા. બધી ભગવાનની કૃપા છે, નથી બોલતો. એના માટે વ્યાખ્યાની જરૂર નથી. વગર વ્યાખ્યાનવાળા એ જ ભાષા બોલતા હોય છે. વ્યાસપીઠ ઉપરથી વક્તાઓ જે બોલે તે જ વેપારી બોલે છે. પણ એ વક્તા વેપારી છે, સમજ પડતા વાર લાગે. એનું કારણ પછી એનું પોત ખુલે, વેપારીનું પોત જલ્દી ખુલે. એનું કારણ એક ઠેકાણે ભગવાનની કૃપા છે એમ, અને એક ઠેકાણે કોલર ટાઈટ કરે. દોરી લોટો લઈને આવ્યો હતો પણ પછી ચાલ્યું, કરી નાખ્યું બધું એમ. એ બે ઠેકાણે બોલી નાખી. ના બોલે નહીં, પાકો હોય. પણ વાત બધી એકની એક જ હોય. એ પેઢી ઉપર બેસીને વેપાર કરતો અને આ વ્યાસપીઠ ઉપર બેસીને વેપાર કરતો હોય. એટલે ભગવાનથી છૂપવું રહેતું નથી. ભક્ત અને ભગવાન એ અંદરના ભાવને વાંચે છે, બહારની ભાષાને સાંભળતા જ નથી. ભગવાનને ભાષામાં રસ જ નથી. તમે કઈ ભાષામાં બોલો ભગવાન સાંભળે? સંસ્કૃત ભાષામાં સાંભળે તો ગુજરાતી ભાષાએ શું ગુનો કર્યો? મરાઠી ભાષાએ શું ગુનો કર્યો? બંગાળીએ શું ગુનો કર્યો? અંગ્રેજીએ શું ગુનો કર્યો? દુનિયા આખી ભગવાનની છે. ત્યારે ભગવાનની ભાષા કઈ? ભગવાનની ભાષા ભાવની. દુનિયા બોલાયેલી ભાષા સાંભળે અને ભગવાન વગર બોલાયેલી ભાષા સાંભળે. એટલે એમાં પ્રશ્ન નથી આવતો કયા શબ્દો બોલો. અંદર શું છે? આ તો અભિવ્યક્તિ છે. શબ્દો જે બહાર પડે છે ને તો અંદરના ભાવની સાધારણ અભિવ્યક્તિ છે. અંદર તમારો જે ભાવ છે તે જ ભગવાન વાંચે છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. હનુમાન રામનો અનન્ય ભક્ત છે. 14 વર્ષ વનવાસમાંથી પાછા આવ્યા પછી ભરતની પરીક્ષા કરવા પણ હનુમાનને મોકલાવે છે. ભરતે રાજ્યગાદી સ્વીકારી નથી. નંદીગ્રામમાં રહે છે, ઘાસ ઉપર સૂવે છે, ફળફૂલ કંદમૂળ ખાઈને જીવે છે. બધી વાત સાચી. પણ 14 વર્ષ સુધી થોડો પણ રાજલક્ષ્મીનો સ્પર્શ થયો હોય ને, સત્તા એકવાર મળ્યા પછી છોડવી અઘરી છે. ન મળે ત્યાં સુધી સત્તા વિરુદ્ધ બોલવું બહુ સહેલું છે. શું પડ્યું સત્તામાં? એનું કારણ આપે જ કોણ છે? ગ્રેપ્સ આર સાવર, દ્રાક્ષ તો ખાટી છે. જેને અમેરિકા જવા નથી મળતું તે અમેરિકાની નિંદા કરે. શું પડ્યું છે અમેરિકામાં? શું દાટ્યું છે ત્યાં? અમેરિકા ગયેલા માણસો દેશદ્રોહીઓ છે, રાષ્ટ્ર માટે ભાવ નથી, થોડા રોટલાને માટે ગયેલા કૂતરાઓ છે. એમ બોલવું સહેલું છે, પણ પોતાને જવા માટે તરત માણસ દોડતો જાય. એટલે આપણને નથી મળતું ત્યાં સુધી ગાળો આપીએ એવા જુદી છે. આ બધી બનાવટ છે, દંભ છે. તેથી અંદર જે વસ્તુ હલે છે, રાજ્ય 14 વર્ષ સુધી જો ભારતે થોડું ઘણું બી કર્યું હોય, સત્તાની પણ એક લાલસા હોય. મારા કયા પછી કામ થાય છે, સત્તાધીશને લાગે. ભલે એને ભોગોને સુખો નહીં ભોગવ્યા હોય. ભારત તો પવિત્ર હતો એટલે આઉટ ઓફ ક્વેશ્ચન છે, પણ છતાં રામ પરીક્ષા કરે છે કે સાહચર્યથી દોષ લાગે. તેથી ભરત અલિપ્ત હતો, તટસ્થ હતો, એને રાજની પડી પણ નથી, બધી મને ખબર છે. પણ 14 વર્ષના સાહચર્યથી થોડોક પણ જો રાજ્ય માટે ભાવ ઉભો થયો હોય ને તો મારે જવું જ નથી. ભલે ભરત રાજ કરે, રામની માનતા હતી. 14 વર્ષ પૂરા થાય લાવો મારો રાજ પાછું, એવા રામ થોડા હતા. એ તો 14 વર્ષ પછી પાછા આવવું પડે એવી પ્રતિજ્ઞા ભરતે લીધેલી રામ પાસેથી, નહીં તો રામ પાછા આવતે બી નહીં. એને રાજની ક્યાં પડી હતી? એને કિષ્કિંધાનું રાજ છોડ્યું, લંકાનું રાજ છોડ્યું. ભરત જે પાદુકા લેવા ગયો છે ને, એક કામ પાછું કરી આવ્યો. 14 વર્ષે પાછા આવજો તો બળી મરીશ. નહીં તો રામને 14 વર્ષ વનવાસ ને ભરતને રાજગાદી, પણ 14 વર્ષ પછી પાછી રામને ગાદી, એવું કઈ હતું નહીં આમાં. આ ભરતનું કર્તૃત્વ છે કે 14 વર્ષ પછી પાછા નહીં આવો તો એક દિવસ ભારતને જીવતો નહીં જુઓ. તેથી ભારતનું કેરેક્ટર સમજવા પણ એક હાઈટ જોઈએ છે. 14 વર્ષ પછી પાછા માટે આવે. કૈકેયીના વરદાનમાં આવો કોઈ ભાગ નહીં હતો કે 14 વર્ષ પછી રામને પાછું રાજ્ય આપવાનું, 14 વર્ષ વનમાં જવાનું. ભરતને રાજગાદી કાયમ નહીં. વનવાસ 14 વર્ષ અને રાજગાદી 14 વર્ષ એવું નહીં હતું. તેથી રામાયણ સૂક્ષ્મતાથી વાંચીએ ને તો ભારતની મહત્તા ખબર પડે કે 14 વર્ષ પછી એક દિવસ મોડા થશો તો ભારતનું મોઢું તમે જીવતું નહીં જુઓ. હવે એ જ ભાવ કાયમ છે કે નહીં એ કોણ વાંચી આવે? હનુમાન વાંચી આવે. હનુમાનને મોકલાવે, જ્યારે જા અને જો રામ આવે છે એવા સમાચાર આપ. અને બોલશે નહીં ભારત, પણ એના ચહેરા ઉપર પણ જો એવો ભાવ આવે ને 14 વર્ષ થઈ ગયા આટલા જલ્દી, તો આપણે જવું નથી. જો કેટલા ક્રિટિકલ પ્રસંગોમાં હનુમાનનો ઉપયોગ રામે કર્યો છે. ભરતનું ફેસ રીડિંગ કરવા માટે પણ હનુમાનને મોકલી શકાય આટલી રામને ખબર છે. એ હનુમાન છે અને એ મોતીની માળા તોડે છે. એટલે અનન્ય ભાવ કેવો છે સમજવા જેવું છે. એટલા માટે કહું છું કે વંદરવેળા નહીં હતા કે મૂર્ખાઈ નહીં હતી. કટોકટીના પ્રસંગે રામ જેનો ઉપયોગ કરી શકે આવું મહત્વનું પાત્ર, લગભગ ભગવાનને સમકક્ષ, ભરત પાસે ગયા પછી દોડતા આવે છે હનુમાન. રામને કહે છે ભરતના મગજમાં કોઈ રાજલક્ષ્મીનો ભાવ નથી. ચિતારના લાકડા તૈયાર કરે છે, નહીં પહોંચો તો જોવા નહીં મળશે મોઢું. ખરેખર જે બોલ્યો તે જ માણસ છે. તેથી મનોજવમ, સામેના માણસના મનને આરપાર વીંધી નાખવાની ક્ષમતા જેની પાસે છે, આનું નામ હનુમાન.
મારું તો તુલ્ય વેગમ, પવન જેવો ચપળ છે, ક્યાં બી પહોંચી વળે. કામ કરાવવામાં પ્રમાદ નહીં, પવનની જેમ કામ કરતા આવડવું જોઈએ. પવન બધાને શાંતિ આપે, સંતોષ આપે, જીવન આપે, પ્રાણવાયુ આપે, પણ દેખાય ક્યાંય નહીં. આવા કાર્યકરો કામમાં હોવા જોઈએ. પવનની જેમ ફરતા હોય, ચેતના આપે, જીવન આપે, પ્રાણવાયુ આપે, પણ કોઈ દિવસ સ્ટેજ ઉપર આડા આવડે વચ્ચે આડા આવે જ નહીં. અહીંયા તો આડા જ આવતા હોય, કામ ના કરતા વધારે આડા આવે. એમનું આડા આવવાનું જ કામ હોય. ત્યારે કહેવાનું તત્પર શું છે? મારું તો તુલ્ય વેગમ, જેને કામ કર્યું છે. રામના સગડા કામ કર્યા પણ બેસણા બારણે રાખ્યા. બધા રામના કામ હનુમાન કરે, દિલો જાનથી કરે, પ્રાણની બાજી લગાવીને કરે, પણ બેસે ક્યાં? બારણા પાસે. સ્ટેજ ઉપર હનુમાન જોવા જ ન મળે. અને અહીંયા કેટલાય ગાંઠિયાઓ સ્ટેજ પર બેઠા હોય, ક્યાં દેખાણા પણ હોય ક્યારે. ત્યારે કહેવાનું તત્પર શું છે? હનુમાન પાસે ત્યાં શીખવા જેવું છે. નિષ્કામ કર્મયોગ કોને કહેવાય? સેવા મૂર્તિનો આદર્શ એટલે મારુતિ. મારે થાવું છે સેવક સદા શ્રી રામના, મારા અંતર વિશેના બીજી કોઈ કામના, બહારની અંતર વિશે પણ કામના નહીં. તેને બીજો વિચાર જ નથી આવતો. આનું નામ હનુમાન છે. બધા જ કામ કરીને કોઈ દિવસ એને બદલો માગ્યો નથી. તેથી લોક કવિએ ગાયું છે ને, જગતમાં એક જ જન્મ્યો રે જેને રામને ઋણી રાખ્યા. રામ કશું આપી શક્યા નહીં. રામ કહે છે મારા એક એક પ્રાણ કાઢી આપું, પંચ પ્રાણ કાઢી આપું ને તો પણ તારા ઉપકારમાંથી હનુમાન મુક્ત ન થાવ. આ રામના મોઢામાં સાંભળવું એટલે કેટલું મોટું આશ્ચર્ય છે. ભગવાન જે ભક્તને કહે છે કે તારા ઉપકારમાંથી મુક્ત થવાની મારી તાકાત નથી, હું અક્ષમ છું. આટલી ઊંચાઈએ હનુમાને નિષ્કામ કર્મયોગ કર્યો છે. એને કહેવાય અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય. હનુમાનનું કેરેક્ટર આંખ સામે રાખો એટલે આખો શ્લોક પ્રગટ થઈ જાય. બદલો માગ્યો જ નહીં. બદલો કદી ના માગ્યો. અને કવિ કહે છે બદલો જેણે માગી લીધો એના મોઢા પડી ગયા ઝાંખા. જે લોકોએ રામની પાસે બદલો માગીને કામ કર્યું છે એના ચહેરા ઉપરનું નૂર ઉડી જાય. એનું કારણ પરમાત્માને બદલે પદાર્થ લઈને પાછો આવ્યો. વિશ્વંભરને બદલે વિશ્વની ચાર વાતો લઈને પાછો આવ્યો, વિત્ત લઈને પાછો આવ્યો, થોડો વૈભવ લઈને પાછો આવ્યો, ચાર વસ્તુઓ એકઠી કરીને પાછી આવ્યો. ભગવાન પાસે જઈને શું મેળવવાનું છે એ જ જેને ખબર ન હોય. પરમાત્મા મળ્યા પછી જે ફાલતુ વસ્તુનું મનમાં કામના રાખીને ફરતો હશે દયનીય માણસ છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? બદલો જેણે માગી લીધો એના મોઢા પડી ગયા ઝાંખા. એ ચહેરા પર નૂર ખુમારી તેજ આવે જ નહીં. અંતરબાહ્ય તમે જ્યાં સુધી એક નથી ને ત્યાં સુધી ચહેરો બદલાય નહીં. ચહેરો એ તમારા ચારિત્રનું દર્પણ છે. એ તમારા જીવનના પુસ્તકનું મુખપૃષ્ઠ છે. મુખપૃષ્ઠ એ જેમ પુસ્તકની શોભા છે ને તેમ ચહેરો તમારા જીવનની શોભા છે. મુખ ઉપરથી આખો માણસ ઓળખાય. કોઈ પણ માણસને ઓળખવો હોય તો મુખ ઉપરથી ઓળખાય. બધું અહીંયા જ છે. પછી નીચે છે શું? પછી નીચે સાધનો છે ખાલી. ચકડાઈ જાય માણસ એક્સિડન્ટમાં અને મોઢું કપાઈ જાય તો ખબર નથી પડતી આ લાશ કોની છે. બધી ઓળખાણ આટલામાં જ છે. સપ્તર્ષિઓ અહીંયા તપ કરે છે. બે આંખ, બે કાન, બે નાકના નસકોરા અને મોઢું બધું આટલામાં જ છે. સાંભળો કાનથી, જુઓ આંખથી, શ્વાસ લો નાકથી, બોલો અને સ્વાદ લો જીભથી. પછી બધું પૂરું થયું. બાકી તો બધું હેલ્પ છે. સ્વાદ લેવા માટે હાથ હેલ્પ કરે, જીભને, બીજું કશું નથી. તેથી બધું આખું ચક્ર અહીંયા છે. તેથી મુખ ઉપરથી માણસ ઓળખાય અને કોઈ પણ પ્રમુખ ઉપરથી સંસ્થા ઓળખાય. મુખ સારું તે માણસ સારો ને પ્રમુખ સારો તે સંસ્થા સારી. પ્રમુખ ન હોય ને પરમૂર્ખ હોય તો બધું બગાડી નાખે. તેથી સંસ્થાની કિંમત પ્રમુખ ઉપર છે. નેતૃત્વ જેટલું સારું હોય. કહેવાનું તાત્પર્ય શું છે? અનન્યાસ ચિંતયંતો મામ એ સમજવાને માટે હનુમાનને આંખ સામે ઉભો કરો એટલે આખો શ્લોક સહેલો થઈ જાય. સીતા માતાએ મોતીની માળા આપી તોડી ફોડીને ફેંકી દીધી. આ વાંદર વેળા નહીં હતા. રામની અવેજીમાં બદલીમાં મને કશું ચાલતું નથી. સૌથી પહેલા રામ આવવા જોઈએ, પછી રામની જોડે જે જાન આવશે તે કબૂલ. એનો અર્થ આ માણસ કઈ ભોગથી ડરે છે કે વૈભવથી ભાગે છે એમ નહીં, પણ ભગવાનની જોડે આવવું જોઈએ. ભગવાનને છોડીને મને કંઈ જોઈતું નથી. ઈશ્વરને સાથે રાખીને જે આવશે તે પ્રસાદ, અને ઈશ્વરને જે છોડીને આવશે તે ભોગ. ભોગનું પરિણામ રોગ અને પ્રસાદનું પરિણામ પ્રસન્નતા. ભગવાન સાથે જે વૈભવ આવે તે પ્રસાદ છે. લક્ષ્મી નારાયણ દેવ કી જાય. ખાલી લક્ષ્મી નહીં, લક્ષ્મીની જોડે નારાયણ જોઈએ. પછી જે વિત્ત આવશે પવિત્ર વિત્ત છે, એ વૈભવ છે, ખરો વૈભવ છે, એ પ્રાસાદિક વૈભવ છે. તેથી અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. અનન્ય ભાવથી જે લોકો ચિંતન કરતા કરતા મારી ઉપાસના કરે છે તે સામ નિત્ય અભિયુક્તા નામ, જે નિત્ય મારી જોડે અભિયુક્ત છે, જોડાયેલા છે, તેસામ યોગક્ષેમમ અહમ વહામી. તેના યોગક્ષેમને હું ચલાવું છું. એને દાળ રોટલાની ફિકર રહેતી નથી. દાળ રોટલો તો બહુ સામાન્ય વાત છે. યોગક્ષેમમાં આટલું આવે નહીં, બીજું ઘણું આવે. યોગક્ષેમ એટલે બહુ મોટી વાત છે, પણ સામાન્ય માણસોને યોગક્ષેમ એટલે દાળ રોટલો આટલી જ ખબર છે.
લોકો પૂછે બી ખરા, કેમ તમારો યોગક્ષેમ કેમ ચાલે છે? આવે છે ને, સંતોષી માણસો છીએ આપણે. યોગક્ષેમમાં પણ બહુ લાંબી વાતો આપણે લાવતા નથી. યોગક્ષેમમાં આખી દુનિયા આવી જાય. અપ્રાપ્તસ્ય પ્રાપ્તમ નામ યોગ, પ્રાપ્તસ્ય પરિરક્ષણમ નામ ક્ષેમ. જે અપ્રાપ્ત છે તેની પ્રાપ્તિ કરાવી આપવી તે યોગ, અને પ્રાપ્ત થયેલી વસ્તુઓનું રક્ષણ કરવું તે ક્ષેમ. ભગવાન કહે છે કે આવા ભક્તનું યોગક્ષેમ હું ચલાવું છું, એટલે એને બધી જ અપ્રાપ્ત વસ્તુઓ હું પ્રાપ્ત કરાવી આપું છું. એનું કારણ એ પ્રાપ્ત કરવા નીકળશે જ નહીં. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ એને ભગવાન કરાવી આપે છે, અને પ્રાપ્ત થયેલી વસ્તુઓની રક્ષા પણ ભગવાન કરે છે. એનું કારણ એ નહીં તો પ્રાપ્ત કરવા નીકળશે કે નહીં રક્ષણ કરવા નીકળશે. જે પ્રાપ્તિ માટે આડાઅવળા પ્રયત્નો કરતો નથી અને રક્ષણની ફિકર કરતો નથી, તે આ શ્લોકમાં માણસ આવે. હવે પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરતો પ્રાપ્તિ થાય કેમ? ભગવાન કે હું પ્રાપ્તિ કરાવું છું. અને રક્ષણની ફિકર ન કરે તો ભગવાન કહે છે હું રક્ષણ કરું છું. એની વસ્તુની રક્ષા, એની વિત્તની રક્ષા, એના વિચારોની રક્ષા, એના વૈભવની રક્ષા બધી જ ભગવાન કરે છે. કઈ વ્યક્તિઓને આની જોડે જોડવી ભગવાન નક્કી કરે. કઈ વસ્તુ એને આપવી ભગવાન નક્કી કરે. કયા વિચારો એના મુખેથી કે દિમાગમાંથી પ્રસારિત કરવા ભગવાન નક્કી કરે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તમ નામ યોગ. જે જોઈએ તે ભગવાન લાવીને આપી દે, રાઈટ ટાઈમે આપી દે. ગોડ ઇઝ નેવર લેટ. ભગવાન મોડા પડતા જ નથી. આપણી સમયની જે કંઈ ધારણાઓ છે એમાં ફરક પડે, પણ ઈશ્વર એક ક્ષણ પણ ક્યાંય મોડો પડતો આવું બનતું જ નથી. અને સમજવામાં જીવન જાય. કઈ વસ્તુ ક્યારે શા માટે થઈ તે થયા પછી આપણને ખબર પડે, ભગવાનને થયા પહેલા ખબર હોય છે. તેથી અપ ટુ ડેટ પ્લાનિંગથી આ માણસનું જીવન ચાલતું હોય. યોગક્ષેમમ વહામ્યહમ, પણ એના માટેના કન્ડિશન્સ જે છે તે અનન્યાસ ચિંતયંતો મામ, નિત્યયુક્તા, એ આપણે ફૂલફિલ કરવી પડે. પછી યોગક્ષેમમ વહામ્યહમ એ ભગવાન ફૂલફિલ કરશે જ. કર્મણ્યેવાધિકારસ્તે આપણે ફૂલફિલ કરવાનું, અને ફળ સુમરશે ભગવાન ફૂલફિલ કરશે. એક ક્ષેત્ર એનું છે ને એક ક્ષેત્ર આપણું છે. આપણા ક્ષેત્રમાં પરફેક્શન મેળવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. અનન્યાસ ચિંતયંતોમાં, અનન્ય ભાવે ભગવાનનું ચિંતન કરો. એટલે ભગવાન પાસે ભગવાન સિવાય બીજી કોઈ વાત માટે જાઓ નહીં. અન્ય વાત માટે ભગવાન તારી પાસે આવ્યો નથી, એનું નામ અનન્ય. હવે આવો માણસ શોધી કાઢવો જોઈએ. ભગવાન પાસે ભગવાનને માટે જવા વાળો હજારોની ભીડમાં એક માણસ માટે તો ભાગ્યશાળી સમજો આ કાળને. મંદિરમાં થતી રહેલી બધી જ ભીડ ભગવાન માટે જતી નથી, ભગવાનને વાપરવા જાય છે. ભગવાન પાસેથી કંઈક મળે એટલા માટે જાય છે. એટલે એ મળે તો પછી ભગવાન તારી જરૂર નથી. એનો બીજો અર્થ આવો બી થાય, હું તારી પાસે આવ્યો છું તેનું આટલું નિમિત્ત છે. કોઈને સંતાન નથી એટલે પુત્ર પ્રાપ્તિ માટે જાય. તારા ચરણોમાં આશા ફળે, માના દરબારે માગ્યું મળે. ઠીક છે, સામાન્ય માણસો છે, ભલે જાય, પણ કંઈક મેળવવા આપણે જઈએ છીએ. આપણને માં જોઈતી નથી, ભગવાન જોઈતો નથી. તેથી જાત જાતની કામનાઓ લઈને માણસ જાય. બધા હલકા છે એમ સમજો નહીં, પણ એટલે આટલી હાઈટ નથી. દુનિયાભરમાં માગતો ફરે એના કરતા ભગવાન પાસે માગનારો માણસ મોટો છે. પણ આ શ્લોકનો માણસ તો નહીં જ. આજે ભગવાન જે હાઈટથી બોલે છે તે હાઈટ આખી જુદી છે. તેથી કોઈ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન પાસે જાય છે, કોઈને નોકરી મળતી નથી માટે ભગવાન પાસે જાય છે, કોઈને છોકરી મળતી નથી, ભગવાન મારા બધા મિત્રો પણ હું હજી આમને આમ રહ્યું, એકાદ ભટકાડી દે મને બી. તેથી કંઈક ને કંઈક મનમાં બીજું લઈને આપણે ભગવાનના દરવાજે ઊભા રહીએ છીએ. તેમાં કેટલાક છુપા હોય ને કેટલાક બહુ ફાસ્ટ હોય, ખુલ્લું બોલી નાખે. મને એક માણસ જોવા મળેલો, એકદમ ખુલ્લું બોલે. બાબુનાથના મંદિરમાં ઘંટ વગાડીને કહે જય શંકર બોલે, દે સોને કે ગોલે, માથાકૂટ જોઈએ નહીં. સીધો હિસાબ. ઉઘરાણી કરવા જ આવેલો, બાકી લેવા દેવા જ નહીં કશી. તેથી અનન્ય ભાવ નથી, અન્ય ભાવ છે. ભગવાન કરતા અન્ય વસ્તુ આપણને જોઈએ છે, તેને અન્ય ભાવ કહેવાય. અને ભગવાન સિવાય કંઈ જોઈતું નથી, અને અનન્ય ભાવ કહેવાય. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. આમાં એક રહસ્ય છે. ભગવાન સિવાય મને કંઈ જોઈતું નથી તો ભગવાન મળ્યા પછી કંઈ મેળવવાનું બાકી રહેશે ખરું? આ માણસ કે મૂર્ખ નથી. કંઈક ને કંઈક માગો. એક રાજા એકવાર ખુશ થઈ ગયો અને બધાને કીધું આજે ઈચ્છાદાન, જે માણસ આવશે ને આજે જે માગશે ને નિરાશ કરીશ નહીં. લાઈન લાગી. માગવાની છૂટ મળ્યા પછી કે માણસો આવ્યા વગર રે. મફતમાં કંઈ પણ મળતું હોય તો માણસો જો લાઈન લગાડે છે. અને પાછા કે મફત કે મૂલે કા કેલે જૈસા મજા. મૂળો મફતમાં મળે ને તો કેળા જેવી મજા આવે ખાતી વખતે. એનું કારણ પૈસા નથી આપ્યા.
પૈસા ખર્ચી શકતો હોય તે માણસને પણ મફતમાં તો ચહેરો જોવા ખીલી જાય એકદમ. આજે નાટક જો મફત પાસ આવેલા, અરે તું 10 પાસ કરાવી તારી તાકાત છે, પણ મફતની મજા જ જુદી છે. તેથી માણસો કંઈ પણ મફતમાં મળતું હોય તો માણસો લેવા માટે જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જીવનની અંદર એક ધારણા બનવી જોઈએ. ત્યારે બધા લાઈન લગાડીને ઊભા રહી ગયા રાજા પાસે, અને જે માગ્યું તે આપતો ગયો. કોઈ પૈસા માગ્યા, કોઈ મકાન માગ્યું, કોઈ નોકરી માગી, કોઈ કંઈ માગ્યું, બધાને આપતો ગયો, આપતો ગયો, આપતો ગયો. સાંજના એક જુવાન છોકરી આવી. રાજાએ કીધું, બોલ તને શું જોઈએ? કે નહીં, મને તમારા શબ્દો ઉપર અવિશ્વાસ છે, ના આપો તો. શું વાત કરે છે? સવારથી એકે માણસ પોતાની ઈચ્છા પૂરી કર્યા વગર ગયો નથી. હજારો માણસો કરે, બધાને આપ્યું છે. આજે નક્કી કર્યું છે, આજે જે માણસ જે માગે તે આપી દેવાનું. નક્કી કહો છો પછી ફરશો નહીં? તો કે નહીં, તો મને તમારી જરૂર છે, તમારાથી પરણવું છે. હવે ના પડાય નહીં, શબ્દથી બાંધી લીધા. હવે રાજા પરણી ગયો. હવે આને શું ઓછું રહ્યું? પેલા લઈ ગયા તે ઘેર ગયા, વાપરી નાખશે, ને આ રોજ વાપરશે. ત્યાં ડાઈ છોકરી હતી, એને ખબર પડી કે મેળવવા જેવો આ જ છે, કારણ કે આની પાસેથી બધું મળે છે. તેથી આ ભક્તો કંઈ મૂર્ખા નથી. ભગવાન જેને મળી ગયો તેનું આખું વિશ્વ થઈ ગયું. વિશ્વંભર હાથમાં આવ્યા પછી વિશ્વમાં શું દૂર રહે? અને કે છે ઉપનિષદ, મારા ઘરનું કપું નથી આ. યુવા સ્યાત સાધુ યુવા સ્યાત યુવાધ્યાયક આશિષ્ટ દ્રઢિષ્ઠ બલિષ્ઠ તસ્યમ સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત. વિત્તથી ભરેલી પૃથ્વી આખી એની છે જેનો ભગવાન છે. એકવાર ભગવાન જેનો થઈ ગયો, આપુલાશા એક દેવ કરુણી ગ્યાવા તેને વીણ જીવા સુખ નવે. ભગવાનને જેને પોતાનો કર્યો આખું વિશ્વ એનું થઈ જાય. કઈ અછત રહે જ નહીં. રે જ નહીં ને રે તો એને લાગતી નથી. એને અછતમાં પણ છત દેખાય. કેટલાક માણસો જીવનને ખાલી ખાલી સમજતા હોય છે, જીવતા આવડતું નથી. ખાલીપણામાં કોઈને હળવાશ લાગશે. જીવન સભર છતાંય કોઈ ખાલી માનશે. જીવન ભગવાને ખૂબ ભર્યું છે. જીવન સભર છતાંય કોઈ ખાલી માનશે તો ખાલીપણામાં કોઈને હળવાશ લાગશે. પરમાત્મા મળી જાય ને તો સભર જીવનમાં પણ આનંદ અને ખાલી જીવનમાં પણ આનંદ. કારણ ખાલીપણામાં જે હળવાશ છે ને તે સભરતામાં હોતી નથી. ત્યારે ભગવાન જ્યારે જીવનને ભરી નાખે ત્યારે સભરતાનો આનંદ, અને ભગવાન જ્યારે ખાલી કરે ને ત્યારે હળવાશનો આનંદ. પણ આનંદ સિવાય બીજી વાત જ નથી. ખાલીપણું આપણને એક વૈભવ છે, સમજતા આવડવું જોઈએ. કંઈક ભરાય તેને જ વૈભવ કહેવાય નહીં, કંઈક ખાલી થાય તેને પણ વૈભવ કહેવાય. તેથી આ કક્ષા બહુ ઊંચી છે. આ પૂરી સમજણ તો જ આ શ્લોક સાથે મેળ બેસે, તો બેસે જ નહીં. જેટલો સહેલો શ્લોક છે એટલો જ સમજવો અને આચરવો અઘરો છે. બહુ સહેલો શ્લોક છે. હાલતા ચાલતા માણસો આ શ્લોક બોલે છે. યોગક્ષેમમ વહામ્યમ પર તો હજારો ને લાખો પ્રવચનો થયા હશે. પકડાયો કેટલો આ શ્લોક? અનન્યા ચિંતયંતોમાં મેં જ્યારે ધારણા દ્રઢ થાય તો જ આ શ્લોકનો અર્થ સાકારિત થાય. અનન્ય, ભગવાન કરતા બીજું કશું મને જોઈતું નથી. અન્ય વસ્તુની અપેક્ષા જ નથી. પરમાત્માની અપેક્ષા છે. પરમાત્મા આવશે તો જે લઈને આવે તે. પરમાત્મા પાસે કશું ઓછું જ નથી, અને ઓછું નથી છતાં મારે એની પાસે માગવું નથી. ઘણું બધું હોય તો ના આપો તો ના આપે, એમાં છે શું? મને એ મળી ગયું ને વાત પતી ગઈ. એ મળશે તો બધું મળશે, આવી કલ્પના મગજમાં રાખવાની નહીં. એ મળશે તો આપણે એક એનું અનુસંધાન આનુષંગિક ફળ કહીએ છીએ. માણસોને વિશ્વાસ બેસે એટલા માટે. પણ ઘણીવાર એની પાસે ઘણું બધું હોઈને પણ ભગવાન ન આપે છતાં દુઃખ નહીં થવું જોઈએ. કારણ એ મળ્યો એનો આનંદ હોવો જોઈએ. પરમાત્મા મળી ગયો એનો આનંદ સૌથી મોટો છે. પતિ પાસેથી ઘણા ઘરેણાને ઘણા કપડાં મળે, ઠીક છે, મળવા દો, પણ ન મળે તો પણ પતિ મળ્યો છે એનો આનંદ સૌથી મોટો છે. સ્ત્રી ઘરેણાને સૌભાગ્ય નથી માનતી, પતિને સૌભાગ્ય માને છે. અખંડ સૌભાગ્યવતી. સૌભાગ્ય એટલે પતિ સૌભાગ્ય છે. પતિ ગયા પછી શું ધોઈને પીવાના છે ઘરેણાને? ત્યારે સામાન્ય સ્ત્રીને પણ પતિ મળ્યા પછી બધું જ મળ્યું લાગે છે. તો આ ભક્તોને ભગવાન મળ્યા પછી બધું જ મળી ગયું એમ લાગે છે. કરોડપતિ બાપને છોડીને દીકરી ઝૂંપડીમાં રહેવા તૈયાર થાય છે જો પતિ ઉપર પ્રેમ હોય તો. એનું કારણ પતિ મળી ગયો, મને શું કરવા છે બંગલા બંગલા? ઠીક છે, રાખો તમારી પાસે, આપણો હિસાબ પૂરો થયો. તેથી સામાન્ય લૌકિક પ્રેમમાં પણ તાકાત છે સાચો પ્રેમ હોય તો. કરોડપતિ કે અબજપતિ બાપ પાસે રહેવા કરતા પતિ જોડે ઝૂંપડીમાં સામાન્ય સ્ત્રી રહેવાનું પસંદ કરે છે. આ સામાન્ય પ્રેમમાં બને છે તો ભક્તિમાં શું ન બને? એ જ મીરાબાઈ કહે છે, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન સુવાને સહેજ પલંગરામાં, કોઈ દિન ભય પડી રહીએ. કોઈ દિન ભોજનમાં શીરોને પૂરીડામાં, કોઈ દિન ભૂખ્યા રહીએ. એમાં છે શું? કોઈ દિન ફરવા ને બાગ બગીચા તો કોઈ દિન જંગલ ફરીએ. પતિ જોડે છે, વાત પતી ગઈ.
ક્યાં ફરવું, કેમ ફરવું, શું કરવું, પતિ જોડે છે, આ એક જ સમાધાન છે, અનન્ય. બીજું છે, બીજું જોઈતું નથી કશું. તેથી દાંપત્ય જીવન ઉપરથી ભક્તિ ખબર પડે. જે પ્રેમ છે ને એ પછી ભક્તિમાં રૂપાંતરિત થઈ જાય. બેફામે એક સરસ શેર ગાયો છે કે પ્રેમ ના મળશે તો ભક્તિનો સહારો રાખશું, દિલરૂબા તૂટી જશે તો એક તારો રાખશું. દિલરૂબા પ્રેમની વાત કરશે તો એક તારો ભજન કરશે, એમાં છે શું? તેથી પહોંચી ગયેલા માણસો છે આ બધા. ક્યારેક દિલરૂબા વગાડે, ક્યારેક એક તારો વગાડે, એમાં છે શું? પણ ગીત એનું જ નીકળશે. દિલરૂબામાં પણ એ જ વાગશે ને એક તારામાં પણ એ જ વાગશે. તેથી અનન્યાસ ચિંતયંતોમાં, અન્યનો વિચાર જ નથી. બહુ ટોચનો શ્લોક છે. ગભરામણ થાય આ શ્લોક પર બોલતી વખતે. બીજા કોઈ પણ શ્લોક પર બોલી શકાય, પણ આ શ્લોકને ન્યાય આપી શકાય એમ પણ કહી શકાય ને. આટલો ઊંચાઈનો શ્લોક છે. ભગવાન પોતાના મોઢેથી આ આશ્વાસન આપે છે. કેટલી મોટી વાત છે. આના જેવું બીજું આશ્વાસન નહીં. યોગક્ષેમમ વહામ્યમ, સાત્વિક જીવન જીવનારા માણસને આનાથી બીજું મોટું આશ્વાસન જ નથી. મસ્ત બની જીવવું ગીતાના આશ્વાસન સથવારે. ગીતાનો જે આશ્વાસન સથવારો છે મોટો છે. સાત્વિક માણસ પોતાના નિષ્ઠા ઉપરથી હલે જ નહીં. એનું કારણ ભગવાન બેઠા છે. નહીં તો હલાવી નાખે આવી દુનિયા છે. તમને તમારા સત્ય પંથેથી હલાવનારા હજારો માણસો તમારી આજુબાજુ ફરશે. આ શ્લોક મગજમાં તો માણસ ના હલે, બાકી હલી જાય. કોઈ ગભરાવીને હલાવે, કોઈ પ્રલોભન આપીને હલાવે, કોઈ કંઈ કરીને હલાવે, પણ આ માણસ હલતો જ નથી. પ્રલોભન જોઈતું જ નથી. પરમાત્માથી મોટું પ્રલોભન કયું છે? અને ભય લાગતો જ નથી. ભગવાન જોડેથી ડરવાનું કારણ શું છે? ડરવાનું મારે હવે શું કામ છે? મારું જીવન સુકામ તો હરીને હાથ છે. તેથી ભગવાનના હાથમાં સુકાન આપ્યા પછી ડર લાગતો જ નથી. અને ભગવાન સિવાય કશું જોઈતું જ નથી તો બીજું કોણ પ્રલોભન આપી શકે? આવા માણસોને પ્રલોભનો હલાવી શકે નહીં ને ભય ગભરાવી શકે નહીં. બાકી બધા જ માણસો પ્રલોભનથી વેચાતા મળે છે અને ભયથી ગભરાઈને ઉંદરડા જેવા ફરતા હોય છે. ઉંદરડાના વ્યાખ્યાનથી સિંહો નિર્માણ ન થાય. સિંહની ગર્જના હોવી જોઈએ. ઉપનિષદ સિંહની ગર્જના છે. અમૃતસ્ય પુત્રાહ. મરેલા માણસો શું વ્યાખ્યાનો આપે અને શું મરદો સમાજ બેઠો થાય? કમસે કમ માણસ પોતે જીવતો હોવો જોઈએ. પ્રગટેલો દીવો બીજા દીવાને પ્રગટાવી શકે છે. પણ બધું જ મરી ગયેલા માણસોનો વ્યવહાર ચાલે છે. તેથી આખું વિશ્વ સ્મશાન ભૂમિ થવા લાગ્યું છે. દીપ પ્રગટાવનારના જ દીવાઓ બુઝાયેલા છે. કોડિયાઓ ઘસાય કરે, અથડાયા કરે છે. કોડિયામાંથી કોડિયું ન પ્રગટે, દીવામાંથી દીવો પ્રગટે. તેથી અમારતા પહેલા પામવું પડે છે. પ્રકાશિત દીવાનું આ વર્ણન છે અહીંયા. જે પ્રગટેલો દીવો છે, અનન્ય ચિંતન, અનન્ય ચિંતન છે. ભગવાન છે બીજું જોઈતું જ નથી. એ જ માણસો વ્યાસપીઠની શોભા વધારી શકે, બાકીના માણસો વ્યાસપીઠને અભડાવે છે. ભગવાન સિવાય મને બીજું કંઈ જોઈતું નથી. આ ધારણા છે, પાયાની ધારણા છે. એનાથી વ્યાસપીઠની ગરિમા વધે, વ્યાસનો પ્રસાદ મળે માણસને બોલતી વખતે. એનું કારણ વ્યાસને ખબર છે કે પરમાત્મા સિવાય બીજું કોઈ ચિંતન આ માણસ કરતો નથી. અનન્યાસ ચિંતયંતો મામ. તેથી વાણીમાંથી સરસ્વતીનો પ્રવાહ વહેવા લાગે. ભગવાન શબ્દોમાં ઉતરી આવે, એક એક શબ્દ સાર્થક થઈ જાય. વિચાર કરીને બોલનારા ભૂલ કરે છે. આ વગર વિચારે બોલે ભૂલ નથી. એનું કારણ સરસ્વતી કંટ્રોલ કરતી હોય. ભગવાનને ખબર છે આ મોઢેથી મારે શું કહેવાનું છે. તેથી અનન્ય ચિંતન એ બહુ મોટી ધારણા છે. અનન્યાસ ચિંતયંતોમાં એ જના પર્યુપાસતે. વ્યાસપીઠ એ જવાબદારીનું પ્રતીક છે, જાવ જાલાનું નહીં. આ કોઈ હોદ્દો નથી, આ પોસ્ટ નથી, આ અધિકાર નથી, આ ભક્તિ છે. તેથી વ્યાસપીઠનો મહિમા, અને એટલે જ કહ્યું તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. આવા સરસ કેન્દ્રો અને આવી સરસ વ્યાસપીઠો ગામે ગામ નિર્માણ થવી જોઈએ. શું તાકાત સમાજની કે મરી શકે? મરી શકે નહીં. સમાજને મરવા જ નથી આ લોકો. ચેતનાનો અખંડ પ્રવાહ વહેતો હોય. તેથી ગામે ગામ સાચો સ્વાધ્યાય થવો જોઈએ, ખાલી સ્વાધ્યાય નહીં. જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે તેના ચહેરે અનોખી ચમક છે. નહીં તો ટંકાવડાના ઘોડા જેવા કેટલા સ્વાધ્યાય ફરતા હોય, મોઢા પર નૂર જ ન હોય. એનું કારણ સ્વાધ્યાય સમજાયો નથી, ખાલી આટા મારવા એ સ્વાધ્યાય નથી. જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે તેના ચહેરે અનોખી ચમક છે. શાસ્ત્રો સાકાર બનતા જીવનમાં વાણી માઈ પ્રભુની ઝલક છે. તેથી ગામડે ગામડે સ્વાધ્યાય જવો જોઈએ એમ જે ઋષિમુનિએ કહ્યું છે ને, તે આ કક્ષાથી કહ્યું છે. અને તેમાં સૌથી મોટી જવાબદારી કરાવનારની છે. કરનાર તો આવશે, ધીરે ધીરે એનો દીવો પ્રગટવાનો છે, પણ કરાવનારનો દીવો આવો પ્રગટેલો હોવો જોઈએ. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. આ તો મંદિરમાં ભગવાનનો નિભાવ કેમ થાય તેના માટે મંદિરની બહાર દુકાન ખોલવાની. અરે આખી દુનિયાને નભાવનાને શું નભાવે છે? કેટલા નીચે આપણે આવ્યા છીએ. આ બે દુકાન કેમ ખોલી? નહીં, પણ ભગવાનનો નિભાવ ચાલે ને. બહુ મોટો થઈ ગયો માણસ તો. ભગવાનને આપણે નિભાવવાના હતા. અરે તને કોણ નિભાવે? ચાલે બેસ તો ખરો શાંતિથી. કેટલો માણસ નીચે ઉતરી જાય. ભગવાનને નામે માણસ ધંધો કરવા લાગે. ભગવાનને ટ્રેડમાર્ક કરનારા માણસો પાક્યા છે. આપણને આશ્ચર્ય થાય કે આના કરતાં બીજું પતન કયું હોય? ટ્રેડનો અર્થ શું? વેપાર.
એ વેપારનું ચિહ્ન છે, ટ્રેડમાર્ક. એનો અર્થ ભક્તિ ખલાસ થઈ જીવનમાં એવી. અનન્યાસ ચિંતયંતોમાં એ શ્લોકમાં બેઠેલા માણસો નહીં આ લોકો. અનન્ય ભગવાન સિવાય મને કશું જોઈતું જ નથી, આ ધારણા આવે ને તો જ માણસ સાચું કામ જગતમાં કરી શકે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન આખા દુનિયાને નિભાવે અને આપણે ભગવાનના નિભાવની ફિકર કરીએ છીએ. આ શબ્દ કેટલો ભયંકર છે. આ 4 દુકાન ખોલીને એમાંથી ભાડું આવે ને એમાંથી ભગવાન નભે, ઓલો કમાલ છે ને. આટલો ભગવાન પાંગડો છે, આટલો દુર્બળ છે. અને આવા ભાવ શૂન્ય ભગવાન નભાવવાનો અર્થ પણ શું છે? પ્રેમથી આવનારા માણસોને ખબર નથી કેમ નભશે, દુકાન શા માટે જોઈએ, ભાડું શેનું જોઈએ? પણ હવે એટલું બધું આ સેટ થઈ ગયું છે કે આવું બોલનારો માણસ ગાંડો ગણાય. હવે છે ને ભાન નથી કેમ ચાલે, તો એમાં બધું આવક જોઈએ કે નહીં, તો ચાલે કેવી રીતનું? કેટલી બધી રૂટ થઈ ગયેલી વાતો છે. ભગવાનના નિભાવ માટે આપણે પ્રયત્ન ન કરવો પડે, કહેનારો માણસ આજે ગાંડો ગણાય. એટલા શ્લોકથી આપણે દૂર થયા છીએ. આપણા નિભાવની ફિકર પણ આપણે ન કરવી પડે. ભગવાન કરશે, આટલો મહાન છે, તેના બદલે એના નિભાવની આપણે ફિકર કરવા લાગ્યા છીએ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આ શ્લોક એટલે એની હાઈટ જોયા પછી હિમાલયનો એવરેસ્ટ શિખર જો આમ જો ટોપી પડી જાય કેટલાક માણસોની. હવે ટોપી પહેરતા નથી એટલે માણસો. આટલો ઊંચો શ્લોક છે, મગજ ચક્કર ખાય. અને તેની સામે સમાજ કેટલો બટકો અને કેટલો નીચે આવ્યો છે, દયનીય સ્થિતિ થઈ છે. કે ગીતાનો આ શ્લોક સમજાય કે નહીં કોને ખબર? અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. અનન્ય ચિંતન, ભગવાન કરતા મને બીજું કશું જોઈતું નથી, આને કહેવાય અનન્ય. અને પાછું નિત્યયુક્ત, નિત્ય જોડાયેલો છે. આજે જોડાય કાલે તૂટે, આજે જોડાય કાલે તૂટે. કઈ ભક્ત કહેવાય ભગવાનનું? કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ ઉંમરમાં ભગવાનથી જે આગો થાય એને નિત્યયુક્ત કહેવાય. સુખમાં પણ યુક્ત અને દુઃખમાં પણ યુક્ત. સુખ में सुमिरन सब करे, दुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख कहां से હોય. સુખમાં આપણે સ્મરણ કરતા નથી, દુઃખમાં જ કરીએ છીએ. સુખમાં સ્મરણ કરે દુઃખ આવે જ નહીં. તેથી કોઈ પણ અવસ્થામાં સ્મરણ કાયમ રહેવું જોઈએ. સુખ આવે તો પણ ભગવાનનું સ્મરણ, દુઃખ આવે તો પણ ભગવાનનું સ્મરણ. દ્રૌપદી બહુ મોટી સામ્રાજ્ઞી હતી. હજારો ખંડિયા રાજાઓ એના હાથ નીચે હતા અને બધી જ જાત જાતના દેશની રાણીઓ આવીને સલામ કરતી, ત્યારે પણ ભગવાન માટે આવો જ ભાવ. અને જંગલમાં રખડતી ત્યારે ભગવાન માટે આવો જ ભાવ. કૃષ્ણ જેવો મારો ભાઈ છે ને મારી આવી હાલત કેમ, એમ દ્રૌપદી બોલી નહીં. અનન્ય એને કહેવાય. અનન્યા ચિંતયંતો મામ. ભગવાન વિરુદ્ધ જેને કોઈ ફરિયાદ જ નથી, એનું કારણ ભગવાન જે કંઈ કરશે તે મારા હિતનું હશે. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, બસ આજ એ ભરોસો જાય નહીં. અનન્ય ચિંતન કોને કહેવાય તેનું આ વર્ણન છે. નિત્યયુક્ત કોને કહેવાય? આ બે વિશેષણ બહુ મહત્વના છે આ શ્લોકની અંદર. એ આપણી જવાબદારી છે. યોગક્ષેમમ વહામ્યમ, એ જવાબદારી ભગવાન કોની સ્વીકારે છે? જેની પાસે આ બે વાતો છે, અનન્ય ચિંતન અને નિત્યયુક્તત્વ. પરિઉપાસના, ચારે બાજુથી ઉપાસના ભગવાનની જ ચાલે છે. ઉપઆસન, જે ભગવાનની પાસે બેઠો છે, ભગવાનથી દૂર થતો નથી. ઉપવતા આસન, ઉપાસના એટલે ભગવાનની પાસે બેસવું. કોઈ પણ સંજોગોમાં ભગવાનથી દૂર થવું નહીં. પરી એટલે ચારે બાજુ, પરિક કહેવાય. તેથી ચારે બાજુ જ્યાં પણ ફરતો હશે ત્યાં ભગવાનની જોડે જ ફરે છે. નિત્ય ભગવાન જોડે જોડાયેલો છે અને અનન્ય ચિંતન કરે છે. ભગવાન કરતા બીજી કોઈ વસ્તુનું એ માણસ ચિંતન પણ કરતો નથી. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. અનન્ય ભગવાન માટેનો ભાવ છે. ભગવાન કરતા અન્ય કશું જોઈતું નથી. વિચાર પણ ભગવાનને અમાન્ય છે, તે વિચાર ગમે એવા સારા હોય મને જોઈતા નથી. વ્યક્તિઓ પણ ગમે એટલી મોટી અને ગમે એટલી સારી હોય, ભગવાન સાથેનું અનુસંધાન કેવું છે તેના પરથી જ વ્યક્તિ, ભગવાન જ મોકલાય વ્યક્તિ એટલે કોઈ વ્યક્તિની પાછળ ફરતો જ નથી. મોટા ભાગના માણસો વિત્તથી, અધિકારથી અને વિદ્યાથી આકર્ષાઈ જાય. કોઈ શ્રીમંત માણસ જોયો કે લગભગ માણસો આગા પાછા થવા લાગે, બધા એની આસપાસ ફરે. જોવા જેવું સમાજમાં ક્યારે પણ કોઈ કરોડપતિ માણસ, અબજપતિ માણસ આવીને ઉભો રહ્યો કે બધા એની આસપાસ કેવા ફરે છે. એનો વ્યાખ્યાન જરૂર દર્શન થાય એવું છે, બધું દેખાય તરત જ. ભલે એક પૈસો આપ્યા વગર ચાલુ જાય પણ લોકો આમ ફરતા, શેઠ કેમ છે, શેઠ કેમ છે. શું શેઠ કેમ છે? શ્રીમંતાઈથી માણસો અંજાઈ જાય છે, કારણ વગર આગા પાછા થાય, પૂછડી પટપટાવતા એની આજુબાજુ ફરતા હોય. તેથી વિત્તથી અંજાઈ જનારા માણસો, સત્તાથી અંજાઈ જનારા, કોઈ એકાદ ખુરશી ઉપર ટેમ્પરરી એક માણસ આવે તેની આજુબાજુ માણસ ફરતા હોય પણ નવાઈ લાગે. બીજી જ મિનિટે આ માણસ ઉતરી જવા જેવો છે. તેથી ખુરશી કેટલી ચંચલ છે અને બેઠેલો માણસ કઈ બહુ સારો હોતો નથી.
મોઢું જોવું ડાચું જોવું નહીં ગમે તેવો માણસ હોય આજુબાજુ ફરે હોય, અત્યારે ખુરશી છે એની પાસે. એટલે કઈ સમાજની કક્ષા છે? માણસના ગુણો, માણસનું ચારિત્ર્ય, માણસનું જ્ઞાન, કઈ વસ્તુ મહત્વની છે? પણ સામાન્ય વાતોથી આપણે અંજાઈ જઈએ. વિત્તમ બંધુ વય કર્મ વિદ્યા ભવતી પંચમી એતાની માન્ય સ્થાનાની ઘરિયો યદ્યદ ઉત્તરમ. મનુસ્મૃતિએ ખાસ કહ્યું છે 5 વસ્તુઓથી માણસને માન મળે, વિત્તથી માન મળે. બંધુ સગા સંબંધીઓ, વિત્તમ બંધુ વય ઉંમર, કર્મ અને વિદ્યા, એ 5 માન્ય સ્થાનો છે. વિત્તવાનનું અપમાન કરો નહીં, એનું માન જાળવો. એનું કારણ કંઈક કર્યું હશે તારે વિત્ત મળ્યું છે, પણ એનો અર્થ પૂછડી પટપટાવો એવો થતો નથી. વિત્તવાળાની ઈર્ષ્યા પણ ન કરો, દ્વેષ પણ ન કરો, તેમ એના પગ પણ ન ચાટો. ત્યારે વિત્તમ બંધુ સગા સંબંધી, વય ઉંમર, કર્મ અને વિદ્યા એ 5 માન્ય સ્થાનો છે. પણ ઘરિયો યદ્યદ ઉત્તરમ, જેમ જેમ પાછળ જાઓ તેમ પાછળના માણસને મોટો સમજો. વિત્ત કરતા બંધુ મોટો, બંધુ કરતા વડીલ મોટા, વયોવૃદ્ધ, તેના કરતા સારા કામ કરનારો મોટો, અને સૌથી મોટો વિદ્વાન. વિત્તમ બંધુ વય કર્મ વિદ્યા ભવતી પંચમી એતાની માન્ય સ્થાનાની. આ 5 માન્ય સ્થાન છે. પણ ઘરિયો યદ્યદ ઉત્તરમ, જેમ જેમ પાછળ જાઓ એને મોટો ગણો. તમારા ઘરે આ 5 માણસો ભેગા આવ્યા. એક વિદ્વાન છે, એક તમારો સગો છે, એક વયોવૃદ્ધ માણસ છે, એક સારા કામ કરનારો માણસ છે અને એક વિદ્વાન છે. એ 5 ભેગા અને તમારા ઘરે એક જ ખુરશી છે, તો વિદ્વાનને આપો, બાકીના 4 ભલે ઉભા રહે. વિદ્વાન માણસ સૌથી પહેલો પૂજનીય છે. એનું કારણ વિદ્યાદાનમ પરમ દાનમ, શ્રેષ્ઠ દાન છે. અનેન ક્ષણિકા તૃપ્તિ યાવત જીવમ તું વિદ્યા. અનથી એકવાર પેટ ભરાશે, વિદ્યાથી જીવન ભરાશે, માણસ આગળ નીકળી જશે. એક જ ખુરશી હોય તો વિદ્વાનને આપો, બીજી ખુરશી હોય તો સારું કામ કરનારને આપો, સત્કર્મી માણસ, ત્રીજી ખુરશી હોય તો વયોવૃદ્ધને આપો, ચોથી ખુરશી હોય તમારા સગાને આપો, અને 5એ 5 હોય તો વિદ્વાનને પણ આપો. પણ અહીંયા થાય છે શું? પહેલી ખુરશી વિદ્વાનને, બાકી ભલે ઉભા, આવો શેઠ, આવો શેઠ, આવો શેઠ. એટલે આપણને માપદંડ ખબર નથી, અજાણતા પાપ થાય છે. યોગ્ય માણસની અવગણનાથી યોગ્ય માણસને કંઈ ખરાબ લાગતું નથી, તમે ખલાસ થાઓ છો. જે સમાજની અંદર શ્રેષ્ઠ માણસોની પૂજા નથી તે સમાજમાં દુકાળ પડે. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા નામ તું વિમાનના ત્રિણી તત્ર પ્રવર્તન્તે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં અપૂજ્ય માણસોની અવગણના થાય ને હલકા માણસો પૂજાય ત્યાં દુકાળ પડે. શેનો? અન્નનો, મનનો, ભાવનો, પ્રેમનો, સમજદારીનો બધો દુકાળ પડે. શ્રેષ્ઠ માણસોની અવગણના જ્યાં થાય તે સમાજ કોઈ ઊંચો ના આવે, અને હલકા માણસોની પૂજા થાય, દુર્ભિક્ષા મરણ, બધા આખો સમાજ મરદા જેવો થઈ જાય, અને ભયમ બધા ભયભીત થઈ જાય. ત્યારે જ્યારે જ્યારે સમાજમાં મરદા જેવા લોકો દેખાય, ભયભીત લોકો દેખાય, દુકાળિયું વાતાવરણ દેખાય, ત્યારે સમજી લો નીચ માણસોની પૂજા આપણે કરીએ છીએ. સારા માણસોની આપણને કોઈ કિંમત નથી. જ્યાં સુધી સારા માણસોની પૂજા થાય નહીં ને હલકા માણસોને પડખે મુકાય ત્યાં સુધી સમાજ કે રાષ્ટ્ર ઊંચું આવે નહીં. બધું પરફેક્ટ લખેલું, શાસ્ત્રોમાં કંઈ ગડબડ છે જ નહીં. આટલું બધું ક્લિયર વિઝન છે, અને એમાં આડાઅવડા થયા તો બી રેડી ફોર ધ કોન્સિક્વન્સીસ. પરિણામને માટે તૈયાર રહો. તેથી તમારા ઘરે એક જ ખુરશી હોય તો વિદ્વાનને આપો, બીજી હોય તો સારું કામ કરનારને આપો, ત્રીજી હોય તો વયોવૃદ્ધને આપો, ઉંમરથી મોટો માણસ બહુથી મોટો છે, ચોથી હોય તો પોતાના સગાને આપો, ગરીબ હોય તો પણ, અને 5 હોય તો શ્રીમંતને બી આપવા વાંધો નથી. પણ શ્રીમંત માણસ આવ્યો તો એને ઓળખીએ છીએ, સગાને બાજુમાં ઉભા રાખી, આમ ઉભરે શેઠ આવ્યા છે, કમાલ છે. શેઠ મોટો તારો ભાઈ મોટો. તેથી જે અનુક્રમ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. પણ માણસો વિત્તથી અંજાઈ જાય, સત્તાથી અંજાઈ જાય. કંઈ ફાયદો થાય કે ના થાય, પણ સંબંધો સારા રાખવા સારા. કઈ ઘડીએ કામ પડે કોને ખબર. સત્તાધીશોથી બગાડવાનું નહીં, પૈસાવાળાથી બગાડવાનું નહીં, અડધી રાતે કામ આવે. અરે કોઈને કામ આવતું નથી ભગવાન સિવાય. એક વાત દ્રઢ સમજી રાખો, પરમાત્માની ઈચ્છા વગર અબજપતિ માણસ તમને 5 રૂપિયા આપી શકતો નથી. ફટ દઈને ના પાડી દેશે. અને એવા પ્રસંગો મેં જોયેલા છે. એક ભાઈ એક બહુ મોટા શેઠ પાસે પૈસા માંગતો હતો. શેઠ આ એક પ્રોજેક્ટ છે, 10,000નો ખર્ચો છે. આખી ઘટનાનો હું સાક્ષી છું. શેઠે કીધું મને આમાં રસ નથી. હવે તમારા માટે તો રમત છે, કરોડો રૂપિયા પડ્યા છે, 10,000માં શું મોટી વાત છે, પણ મને રસ નથી કહ્યું ને. રસ હોય તો હું 10 કરોડ ખર્ચી નાખું, મને આમાં રસ નથી. પછી લિફ્ટમાં ભેગા અમે નીચે હતા, ત્યારે પેલું કે છે 10,000ની તો 5,000 આપો. અરે પણ મેં ના પાડી કે રસ નથી મને. 1,000 તો આપો. એ શેઠ ચીડાયા.
મને એમાં રસ હોત તો 10,000 રૂપિયા આપવા એ મારા માટે પાન ખાવા જેવું છે. એક પાન ખાઈએ ને એ પણ મોટી વાત કહેવાય, એનાથી નાની વાત છે મારા માટે 10,000 રૂપિયા. રસ હોત તો 10,000 આપીશ, રસ નથી 1 રૂપિયા પણ નહીં આપું. કેમ મારું માથું ખાવ છું? આવું નાક કપાતું મેં નજર સામે જોયું છે. તેથી ઈશ્વર જ્યાં સુધી પ્રેરણા કરતો નથી ને ત્યાં સુધી કોઈ શ્રીમંત માણસ પૈસા આપી દેશે એમ જીભ ચાટતા કોઈની પાછળ ફરો નહીં. તમે હલકા થશો એના સિવાય કાંઈ થાય નહીં. પરમાત્માની ઈચ્છા સિવાય કોઈ કોઈને કશું આપી શકતું નથી, અને પરમાત્માની ઈચ્છા થાય તો અડધી રાતે 2 વાગે તમારા ઘરની ઘંટડી વગાડીને આપી જાય તો જ એને ઊંઘ આવશે, નહીં તો ઊંઘ આરામ થઈ જશે. અનન્ય ચિંતન એને કહેવાય. મને જે આવશે તે પરમાત્મા તરફથી જ આવશે, માણસ તરફથી આવતું તો જોઈતું જ નથી. આ એક ધારણા છે, અનન્ય ચિંતન એને કહેવાય. પણ વિત્તવાળો જોયો નથી કે આજુબાજુ ફરે અને એનો આખો હિસ્ટ્રી કહેવા લાગે, સેટે પછી આમ કર્યું, સેટે પછી મુકડે માથા ભગવાનની વાત કરીને યાર. આદરેણ યથા સ્તૌતિ ધનવંતમ ધનેચ્છયા તદાચેત વિશ્વકર્તારમ કોણ મુચ્ચેત બંધના. એકાદ પૈસાવાળાની ખુશામત જેટલી આદરથી કરો છો ને એટલી સ્તુતિ ભગવાનની કરો તો 84ના ફેરામાંથી મુક્ત થઈ જાઓ. શ્રીમંત માણસની ભાટાઈ કરવામાં એટલો સમય માણસો ગુમાવે છે કે એના કરતા ઓછા સમયમાં ને ઓછી મહેનતથી ભગવાન પ્રસન્ન થઈ જાય. પણ આ સમજાતું જ નથી. આટલી જીવનની ધારણા નીચે આવી ગઈ છે એટલે સ્વાધ્યાયની ખાસ જરૂર છે. સમાજ જીવતો થશે એનાથી. નહીં તો પૈસાવાળાની થૂક પકડી પકડીને ચાટ્યા કરશો એમાંથી કાંઈ નીકળે નહીં. પૈસાવાળો ખરાબ નથી, મારે હલકા થવું નથી. હું પૈસાવાળાને ગાળ નથી આપતો. પૈસો અનિવાર્ય છે અને પૈસો યોગક્ષેમ ભગવાન જે યોગભ્રષ્ટા બી જાય તે યોગભ્રષ્ટ માણસોને પૈસો આપે ગમે તેને આપતા નથી. પણ મારે હલકા થવાનું કારણ શું છે? એના નસીબમાં છે તો એને મળ્યું, મને ભગવાન આપશે મને મળશે. તેથી કોઈની પાછળ પૂછડી પટપટાવીને માણસનો અવતાર લઈને કૂતરા થવાની જરૂર નથી. આટલું ધ્યાન રાખો. હું માણસ છું, ગરિમા છે, અને હું કૂતરો થઈશ તો મારી અંદરના ભગવાનને પણ ભસવું પડે છે. શોભાસ્પદ નથી. આપણે માગીએ ત્યારે અંદરના ભગવાનને માગવું પડે છે. અને ભગવાનને એમ થશે મારી પાસે ઓછું છે, તું દુનિયામાં માગવા નીકળ્યો છે. પણ હમણાં તને આપીશ, તારા હિતમાં નથી માટે આપતો નથી. બેસને શાંતિથી. પણ આપણને ધીરજ નથી, ઉતાવળ થઈ ગઈ છે. કહેવાનું તત્પર શું છે? પરમાત્માને બધું શક્ય છે, બધું સંભવિત છે. અને નહીં આપતા હશે તો એમાં પણ આપણું હિત છે. અન્ય ચિંતન થાય જ નહીં, બીજો વિચાર કરાય જ નહીં. આપશે તો પણ મારા હિતમાં આપશે, નહીં આપે તો પણ મારા હિતમાં જ નહીં આપે. ના આપવું પણ એક વૈભવ છે. આપીને માણસ ખાડામાં જાવ તો ઘણો વૈભવ કહેવાય. ઘણા પૈસાવાળાઓ ખાડામાં ગયેલા છે તો આપીને નુકસાન પણ થાય. ત્યારે યોગક્ષેમમાં નુકસાન થવા ન દેવાય. તેથી કોઈ વખત મા દીકરાને ઉપવાસ બી કરાવે, ઝાડા થયા હોય તો ખવડાવે જ કરે. ખા મિષ્ટાનને માર એવું કહેશે. એકાદ વખત માં ન પણ ખવડાવે, એમાં પણ માનો પ્રેમ છે. આટલું ચિંતન ક્લિયર હોવું જોઈએ. અન્ય ચિંતન જ નહીં, અધરવાઇઝ થોટ આવતો જ નથી. ભગવાનને માટે બીજો વિચાર શક્ય જ નથી. અનન્ય ચિંતન છે. તે બહુ ઊંચી ધારા છે. આ શ્લોકનો પાયો જ આટલો મજબૂત છે કે પાયો ખબર ન પડે તો ઇમારતને ગમે એટલો રંગરોગાન કર્યા કરો, ગમે એટલા વ્યાખ્યાનો આ શ્લોક ઉપર થાય. એક પંડિત ગયો હતો રાજાની સભામાં કે હું ગીતાનો વિદ્વાન છું, તમે કહો તે શ્લોક પર વ્યાખ્યાન આપો. રાજાએ આ શ્લોક આપ્યો, 9મા અધ્યાયનો 22મો શ્લોક. ચાલ આપ વ્યાખ્યાન શરૂ. તરત આટલો રેડી રેફરન્સ, કંઈ જોવાની જરૂર નહીં. ધાર 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 1.5 કલાક બોલી નાખ્યો એને. કેવું લાગ્યું? પાછું રાજાને પૂછ્યા. ઘણા કથાકારો શેઠને પૂછ્યા, શેઠ કેવું લાગ્યું? શેઠ કે બહુ સરસ. બસ તો આપણે ગમ્યું તો બસ, કારણ કે આપણી કૃપાથી તો આ બધું ચાલે છે. ભગવાનની કૃપા છે જ નહીં, શેઠની જ કૃપા છે. હવે શેઠનો ચહેરો જોઈને બોલે તે શ્રેષ્ઠની ઉપાસના કેમ કરી શકે? સમાજને કેમ જગાડી શકે? તેથી કેવું લાગ્યું? રાજા કે ઠીક છે, પણ હૃદયને સ્પર્શ્યું નહીં. વ્યાખ્યાન સારું હતું. શંકરાચાર્ય મજાક ઉડાવી છે. વાઘ વૈખરી શબ્દઝરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષાન તદ્વદ ભુક્તયે નતુ મુક્તયે. શબ્દોની ઝરી ચાલે. શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલ્યમ, જાત જાતના દ્રષ્ટાંતો, જાત જાતના શ્લોકો, જાત જાતના સુભાષિતો, મોહિત કરી નાખ્યા એવી વાણી બોલે. પણ હોય છે શા માટે? બધું પેટ ભરવા માટે. ત્યાં બધું મીંડું વળી જાય. સરવાળો ક્યાં મળે છે, છેડો ક્યાં મળે છે આ જોવાનું. તેથી વાતો ગમે એટલી સારી થાય. એ જ વાત નરસિંહ મહેતા ગુજરાતી ભાષામાં કહે છે, એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા. પેટ ભરવાને માટે ચાલતા રહેલા બધા પ્રપંચ છે, એમાંથી કશું નીકળે નહીં. તેથી શાસ્ત્રોનો ઉપયોગ પણ શાસ્ત્રીઓ પેટ ભરવા માટે કરતા હશે તો શાસ્ત્રીઓ જગતને માર્ગદર્શન કરી શકે નહીં. ત્યારે પંડિતે વ્યાખ્યાન આપ્યા પછી રાજાને કીધું કેમ લાગ્યું? કે ઠીક છે, હૃદયને સ્પર્શ્યું, તમે એમ કરો વધારે પ્રયત્ન કરો, કાલે પાછા આવો. વળી ઘરે જઈને 5-25 ટીકાઓ ઉથલાવી નાખીને વળી આવીને વ્યાખ્યાન કર્યું. બીજો દિવસ 1.5 કલાક, 3 દિવસ, 4 દિવસ, 8 દિવસ થયા અને આ જ શ્લોક પર 1.5 કલાક રોજ બોલે. પણ રાજા કહે છે સંતોષ થતો નથી. આમ છે, સારું લાગે છે, ગમે છે, શબ્દો સારા છે, વ્યાખ્યાન સારું છે, દ્રષ્ટાંતો સારા છે, રોચક લાગે છે, પણ હૃદયને સ્પર્શતું નથી. ખબર નહીં શું છે. આ માણસ મૂંઝાઈ ગયો. 8-8 દિવસ થયા, હવે શું કેટલું બોલવાનું આના ઉપર?
પછી ઘરે બેઠો બધા ચોપડા બંધ કરે આ શ્લોક ને બેઠો અનન્યાસ ચિંતયંતો મામ યજના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ યોગક્ષેમમ વહામ્યમ યોગક્ષેમમ વહામ્યમ. પછી પ્રકાશ પડ્યો કે યોગક્ષેમ ભગવાન ચલાવે છે. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ ભગવાન કરે છે, પ્રાપ્ત કરાવેલી વસ્તુની રક્ષા ભગવાન કરે છે. બધું ભગવાન કરવાનો હોય તો હું રાજા પાસે શું કામ આટા મારું છું? તેથી ગયો જ નહીં, બેસી રહ્યો ઘરે. બીજે દિવસે રાજા એના ઘરે આવ્યો કે પંડિતજી કાલે વ્યાખ્યાન આપવા આવ્યા નહીં. તો કાલે તો આવ્યો નહીં, પણ હવે કદી આવીશ નહીં. કેમ? તો ભગવાને કહ્યું છે યોગક્ષેમ હું ચલાવું છું. તો પછી હવે મારે તમારી પાસે આવવાની જરૂર શું છે? હું તમારી પાસે કંઈક આશાથી આવતો હતો, પણ ભગવાને આ શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, મારી ઉપાસના કરે છે, નિત્ય મારા જોડે જોડાયેલો છે, તેનું યોગક્ષેમ હું ચલાવું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ કે તમારી પાસે નકામા આટા મારું છે. એનું કારણ યોગક્ષેમ તમે ચલાવો છો એવી મારી ધારણા થઈ ગઈ હતી. હવે મને ક્લિયર થઈ ગયું યોગક્ષેમ ભગવાન ચલાવે છે. રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા કે આજે તને શ્લોક સમજાયો, હવે તારે આવવાની જરૂર નથી, હું તારા ઘરે સાંભળવા આવીશ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? તમારી ધારણા બદલવી જોઈએ. શ્લોક બોલવા જુદા, શ્લોકો ઉપર ભાષણો અને વ્યાખ્યાનો આપવા જુદા, અને શ્લોક જીવવા જુદા. અને એટલે મેં 3 ભાગ જ પાડી નાખ્યા છે. પોથી પઢે અને પંડિત કહેવાય, પોથી બોલે અને વક્તા કહેવાય, અને પોથી જીવે અને સંત કહેવાય. તકલીફ ક્યાં થાય છે? આપણે વક્તાઓને સંત માની લીધા અને પછી ગૂંચવાઈએ છીએ કે આ સંત આટલો મોટો સંત ને આવું કેમ કરે? આટલો મોટો સંત નથી, આટલો મોટો વક્તા છે, આટલો મોટો અભિનેતા છે. બધા અભિનેતાઓ કેવું સરસ બોલે છે. કોઈ પણ ફિલ્મ જોઈ આવો, તમને ધારે તારે હસાવે ને ધારે તારે રડાવે, પણ આપણે એને પરમ પૂજ્ય કહીને સાષ્ટાંગ કરતા નથી. એનું કારણ આપણને ખબર છે કે અભિનેતા છે, અને વ્યાસપીઠ પર બેસનાર અભિનેતા છે. ખબર પડતા બહુ વાર લાગે છે. તેનો લાભ આવા લોકોને મળતો હોય સમાજમાં, પણ એ મોટું પાપ છે. અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે પાપ કરો તો ધર્મક્ષેત્રમાં ધોવાય, પણ અહીંયા આવીને બનાવટ કરો, ધોશો ક્યાં? તેથી વ્યાસપીઠ પર બેસનાર માણસે બનાવટ કરવાની નહીં, બનાવટનો વિચાર પણ કરવાનો નહીં. ગમે એટલું નુકસાન થાય, આકાશ તૂટી પડે, પણ ખોટી વાત મારા મોઢેથી નીકળે નહીં. એનું કારણ આ પવિત્ર ક્ષેત્ર છે. તેથી અહીંયા અભિનય ના થાય, અહીંયા ખોટા ખોટા ડાયલોગ ન બોલાય. બોલવા હોય તો નાટકના સ્ટેજ પર જવું જોઈએ, સિનેમામાં ભાગ લેવો જોઈએ. એના માટે વ્યાસપીઠ નથી, અભિનય માટે વ્યાસપીઠ નથી, ભાષણબાજી માટે વ્યાસપીઠ નથી. જીવન ઘડતર માટે વ્યાસપીઠ છે. કથા ના કે જે સાંભળીને છૂટાય, અહીં સાંભળો તે તો કરવું પડે છે. નહીં ભાષણો કે ના શબ્દોની માયા, અહીં શારદા સૌનું જીવન કરે છે. એક એક માણસ જ્યાં ઉભો છે ત્યાંથી 1 ઇંચ ઉપર આવવો જોઈએ, તો એ સાર્થકતા છે પ્રવચનની. પ્રવચન એને કહેવાય, બાકી ભાષણ છે. ભાષણ જુદા. ભાષણોમાં ખાલી ઉશ્કેરાટ હોય, કશું વડે નહીં એમાંથી. પોલિટિકલ માણસો જે કરે બધા ભાષણ કહેવાય, વિદ્વાનો કરે તે વ્યાખ્યાન કહેવાય, ને ઋષિઓ કરે એને પ્રવચન કહેવાય. પ્રકૃષ્ટેન વચનમ. અનન્ય ચિંતન કરનારા માણસો જ પ્રવચન કરી શકે. ગમે તેને પ્રવચન શબ્દ લગાડાય પણ નહીં. ફલાણા મિનિસ્ટરનું પ્રવચન, અરે 7 પેઢીમાં કર્યું છે કોઈ પ્રવચન? અભી બોલા અભી ફોક, સવારના એક બોલે સાંજના બીજું બોલે, એને પ્રવચન ન કહેવાય. અમિટ લકીર છે, શબ્દ મોઢામાંથી બહાર પડ્યો. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, પણ સૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર, એને પ્રવચન કહેવાય. મિર્જાપુરી લોટાઓ શું પ્રવચન કરવાના હતા? જેને પોતાને જ ખબર નથી કલાક પહેલા શું બોલ્યો. રોજ ગુલાટ મારતા હોય. ભગવાન પણ ગૂંચવાઈ જાય કે આને ક્યાં મદદ કરવાની, આજે આમ બોલે કાલે આમ બોલે, કે કઈ વાત જોડે ઉભા રહેવાનું. ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. તેથી અનન્ય ચિંતન આ બહુ મોટી વાત છે. તેથી આ પંડિતે કીધું રાજા સાહેબ ભગવાન યોગક્ષેમ ચલાવે છે, હવે હું આવીશ નહીં. તારે એને શ્લોક ખબર પડ્યો, ત્યાં સુધી ખાલી ભાષણો હતા. ભાષણો જુદા, વ્યાખ્યાન જુદું અને પ્રવચન જુદું. પ્રકૃષ્ટેન વચનમ, જે વચનને ચેલેન્જ થાય નહીં, જેને પડકાર ફેંકી શકાય નહીં, આવું વચન તેને કહેવાય પ્રવચન. ઋષિઓના શબ્દો આજે એવા ને એવા ઉભા છે, તાકાત છે કોઈને ચેલેન્જ કરે એને? ગીતા 5000 વર્ષથી ઊભી છે, આખા ઇન્ટરનેશનલ ચેલેન્જ છે. કોઈ ગીતાના એક શ્લોકને ચેલેન્જ કરી આપે તો, અને કરશે તો એ મૂર્ખો સાબિત થશે, ગીતા ખોટી સાબિત નહીં થાય. એનું કારણ કૃષ્ણના મોઢેથી વહેલો આ વાક પ્રવાહ છે. તેથી આ બધા પ્રવચન, તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતાભ્યામ. પ્રવચન સાંભળો અને સ્વાધ્યાય કરો, પોતાનો અભ્યાસ કરો, એટલે જીવનને ઘડો. તેથી બોલનાર માણસ પ્રવચનકાર હોવો જોઈએ અને સાંભળનાર સ્વાધ્યાયી હોવો જોઈએ. એ ખરો સત્સંગ કહેવાય. એ તો ગમે તે ભજનિયાઓ ગાવાના, ડાયરા જેવું કૂટ્યા કરો નથી. ઠીક છે, ભીડ ભેગી થાય, જમાત થાય, બીજું કંઈ થાય નહીં. પ્રથા બધી એ જમાત, ભાવ શૂન્ય સૌ ભીડ નકામી. પ્રેરક પાવન મહાપુરુષનો એક જ એવો સંગાત, ભાવ શૂન્ય સૌ ભીડ નકામી. પ્રથા બધી એ જમાત. વધારે ટોળા ભેગા થાય એટલે બહુ કામ મોટું થયું સમજવાનું કારણ નથી. સંખ્યા ઉપર માપ ચાલતું જ નથી, સત્વ ઉપર માપ ચાલે છે. આજે સંખ્યાનું માપ આવ્યું છે. એક જુવાન કથાકાર બહુ સારી કથા કરતો હતો, રંગમાં લાવી દે, ડોલાવી નાખે બધાને, જાત જાતનું ગાય, બધું કરે. એક માજી બેસે આગળ આવીને અને ધ્રુસકે ધ્રુસકે રડે. કથાકાર એકદમ અવવામાં આવી ગયો કે ભલે આ શ્રોતા બેઠા 40-50 હજાર, પણ આ બાઈ હાચી.
કથા એને આરપાર વીંધી નાખે છે. 7 દિવસ સુધી આ બાઈ રડ્યા જ કરે. પછી પૂછ્યું કથાકારે, માજી તમને કથા બહુ સ્પર્શી ગઈ, તમે 7 દિવસ એવો રિસ્પોન્સ આપતા હતા, એવો પ્રતિસાદ હતો, તમારા આંખમાંથી ચોધાર આંસુ વયા કરે, તમે ધ્રુસકે ધ્રુસકે રડી પડતા હતા. તો મહારાજ મને બહુ કંઈ ખબર પડી નથી, પણ તમે બહુ બરાડતા હતા અને મોટે મોટેથી બોલતા હતા, ત્યારે મને દયા આવી. એમ કારણ 7 દિવસ આવી જ રીતે બરાડીને મારી ભેંસ મરી ગઈ હતી. ત્યારે મને એમ થયું 7મે દિવસે તમારું શું થશે, હવે આ મહારાજ શું કમાય આમાં. આવા સાંભળનારાઓ 50,000 લાખ ભેગા તો ફાયદો શું છે. કાનના કાનથી સાંભળનારા 5 માણસો બહુ થઈ ગયા. કાન રસિયા તરીકે આવેલા 5 લાખ માણસો કશા કામના નથી. તેથી પ્રેરક પાવન મહાપુરુષનો એક જ હો સંગાત, ભાવ શૂન્ય સૌ ભીડ નકામી, વ્રથા બધીએ જમાત. કહું છું અજબ અનોખી વાત, જન જાગે તો જ સવાર, નહીં તો ગોર અંધારી રાત. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. અનન્ય ચિંતન, અનન્ય એટલે ભગવાન સિવાય બીજી વસ્તુ, અન્ય વસ્તુ જોઈતી નથી, આ એક અર્થ. અને ભગવાન સિવાય બીજાનું ચિંતન પણ નથી, આ બંને અર્થો થાય. ભગવાન સિવાય કોઈ પદાર્થ માટે હું ભગવાન પાસે જતો નથી, અનન્ય ચિંતન, આ ઓબ્જેક્ટિવ અર્થ થયો. અને ભગવાન સિવાય બીજા કશાનો વિચાર જ કરતો નથી, આ સબ્જેક્ટિવ અર્થ થયો. તેથી આ શ્લોકના આ શબ્દની અંદર બધા જ અર્થો સમાયેલા છે. સમય થવા આવ્યો છે ને આટલો મોટો શ્લોક એમને એમ ફેંકી દેવાય નહીં, કારણ કે આવી ધારણા આપણા જીવનમાં આવવી જોઈએ, એ મહત્વની વાત છે. ત્યારે આ શ્લોક જરા ગૂંટવો જોઈએ, પાકો થવો જોઈએ. આવતા રવિવારે પાછા આવશું, કારણ કે આમાં ઘણી બધી વાતો છે. વ્યક્તિ જીવનનું યોગક્ષેમ છે, પરિવારનું યોગક્ષેમ છે, સંસ્થાઓનું યોગક્ષેમ છે, મંડળનું યોગક્ષેમ છે, સમાજોનું યોગક્ષેમ છે, રાષ્ટ્રનું યોગક્ષેમ છે અને આખા વિશ્વનું યોગક્ષેમ છે. અને બધે ઠેકાણે ભગવાન કેવી રીતના અડીખમ કમર કસીને ઉભા રહે છે, તે વાતનો પ્રકાશ પડવો જોઈએ. તો વ્યક્તિ જીવન સારું ચાલશે, પરિવાર સારો ચાલશે, સંસ્થાઓ સારી ચાલશે, રાષ્ટ્ર પણ સારું ચાલશે. યોગક્ષેમમ વહામ્યમ, એ વાત જો બરાબર આખા રાષ્ટ્રમાં ઘૂંટાય ને તો આપત્તિ પણ સંપત્તિ થઈ જાય, વિઘ્નો પણ વરદાન બની જાય, અને આફતની પણ જાફત ઉડાવે એટલો માણસ મસ્ત બની જાય. તેથી આ મસ્તીનો શ્લોક છે અને એમને એમ છોડાય નહીં. ત્યારે આવતા રવિવારે પાછા આવશું, આ જ શ્લોકનું પાલન કરી રાખશું. અને હજી એમાંથી ઘણા અર્થો પ્રગટ થાય છે, કારણ કે જીવનની ધારણાનો શ્લોક છે આ શ્લોક. એટલે ભગવાનનું હૃદય છે. ભક્ત અને ભગવાન અનન્ય એક થયા છે અહીંયા. જેમ ભગવાનને બી ભક્ત આવો અનન્ય લાગે છે, તું એટલે તું જ. સામેલા ઉભેલા અર્જુનને ભગવાન કહે છે પાંડવાનામ ધનંજય, તું મારી વિભૂતિ છે. જુઓ ભક્ત માટે ભગવાનને કેવો ભાવ છે. ત્યારે તું મારો છે એમ જ્યારે ભગવાનને કહે, ત્યારે ભગવાન સામે એને કહે કે તું મારો છે. છે ને, હું તારી બોલાવું જે, પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. તેથી આ માણસ ભગવાનની જે બોલાવતો ને ભગવાન એની ખબર લેતો, અને પરસ્પર આવો એક સંબંધ હોય, અને બંનેના સંબંધમાંથી જે મસ્તી પ્રગટે ભક્તિ છે ને, ભક્તિમાં ચેતના છે ને, આખો સમાજ જાગી જાય. ત્યારે બહુ જ મહત્વનો શ્લોક છે, ફરીથી એનું પાલન કરી રાખશું. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.